ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ભરેલા રીંગણ બનાવવાના છે અને એકદમ કોરા ગ્રેવીવાળા બનાવવાના નથી મિત્રો. તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. એકદમ સ્વાદિષ્ટ એવા કોરા ભરેલા રીંગણ આજે આપણે બનાવશું મિત્રો. તો તેના માટે આપણે રીંગણ લીધેલા છે, ટામેટાં છે, લસણ છે, લીલા મરચાં છે, તેમજ ચવાણું લીધેલું છે. તો ચાલો તેની અંદર બેસન ઉમેરીને સરસ મજાનો મસાલો તૈયાર કરીને સૌપ્રથમ રીંગણને ભરી લઈએ. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. આપણે આગળ પણ વિડીયાની અંદર ગ્રેવીવાળા રીંગણ ભરેલા બનાવેલા છે, બટેકા બનાવેલા છે, કાંદા છે, તેમજ હજી પણ ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છે મિત્રો. તમે બધા જ વિડીયા જોતા રહેજો. તો ચાલો હવે સૌપ્રથમ મસાલો તૈયાર કરી લઈએ. ચાલો તો મિત્રો, આપણે હવે ચવાણાને ખાંડીને તૈયાર કરી લીધેલું છે, તેમજ ચણાનો બેસન એટલે કે લોટ પણ લીધેલો છે, તેમજ લસણને પણ ખાંડીને તૈયાર કરી લઈએ. થોડુંક મીઠું, થોડીક લસણની ચટણી, તેમજ હળદર થોડીક ઉમેરશું, ધાણા જીરું, તેમજ લાલ મરચું અને સરસ મજાનો આપણો મસાલો તૈયાર કરવા માટે સ્વાદ માટે થોડીક ખાંડ અથવા ગોળ પણ ઉમેરશું. થોડોક ગરમ મસાલો પણ ઉમેરશું અને સરસ મજાનું મિક્સ કરીને આપણો મસાલો તૈયાર કરશું મિત્રો. થોડુંક મોવણ માટે તેલ પણ ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે આપણો મસાલો તૈયાર થઈ જાય છે, જે રીંગણની અંદર આપણે ભરવાનો છે. ચાલો તો બધા જ રીંગણને આ રીતે સરસ રીતે ભરીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે વઘાર કરશું મિત્રો. ચાલો મિત્રો, તો સરસ રીતે હવે ભરેલા રીંગણનો વઘાર કરી લઈએ. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. થોડીક રઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈએ, હિંગ પણ ઉમેરી દઈએ, તેમજ આપણે જે સરસ મજાના રીંગણ ભરીને તૈયાર કરેલા છે તે પણ અંદર ઉમેરશું મિત્રો. ચાલો મિત્રો, રીંગણ ભરતા જે થોડોક મસાલો આપણો વધેલો હતો તે પણ અંદર ઉમેરી દઈશું, કારણ કે આજે આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું નથી. સરસ મજાના કોરા ભરેલા રીંગણ જ બનાવવાના છે. એકદમ ધીમા તાપથી તેને પાકવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું, થોડુંક લાલ મરચું પણ ઉમેરશું. ચાલો તો હવે તેને ધીમા તાપથી પાકી જાય અને તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને સરસ મજાના ભરેલા રીંગણ બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું કોરું ભરેલા રીંગણ તૈયાર થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના સ્વાદિષ્ટ આપણા ભરેલા રીંગણ તૈયાર છે મિત્રો. તો તમે એકવાર ચોક્કસથી આવા ભરેલા રીંગણ બનાવજો. બાજરીના રોટલા સાથે અથવા તો રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. જોતાં તમને ખ્યાલ આવી ગયો કે કેટલું સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ ગયું છે મિત્રો.
જો તમે એવી રીતે શાક બનાવશો તો વારંવાર બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો, કેવી લાગી આપણી આ રેસીપી? તમે વારંવાર વિડીયો જોતા રહેજો. હવે આપણે નવા વિડીયો મૂકતા રહીશું. તો ચાલો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.